નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી દૂધની મીઠાઈ। એ પણ માત્ર 1-2 ગ્લાસ દૂધમાંથી બની જાય છે। આ મીઠાઈમાં નથી માવાનો ઉપયોગ કરવાનો કે નથી પનીરનો ઉપયોગ કરવાનો। મિત્રો, તમે બજારમાં મળતી મીઠાઈ તો ઘણી બધી ખાધી હશે, પણ ઘરે મીઠાઈ બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે। તો ચાલો મિત્રો, આપણે મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે દૂધને ઉકળવા મૂકી દેવાનું છે। મેં વાસણ થોડું મોટું જ લેવાનું છે। મેં 500 ml અમૂલનું ગોલ્ડ મિલ્ક લીધું છે। તમે તમારા ઘરે આવતું અથવા તો કોઈ પણ સારા ફેટવાળું દૂધ લઈ શકો છો। આ દૂધને આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે। આપણે માત્ર 500 ml દૂધમાંથી સરસ પોચી રૂ જેવી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી મીઠાઈ બનાવીશું। દૂધ થોડું ગરમ થઈ ગયું છે, હવે આપણે ખાંડ નાખીશું। મેં પોણી વાટકી ખાંડ નાખી છે। મિત્રો, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડનું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો અને ધીમે ધીમે હલાવીને આપણે ખાંડને પણ ઓગાળી લેવાની છે। ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આપણે તેમાં 1 નાની ચમચી એલાયચી પાવડર નાખીશું। દૂધની કોઈ પણ મીઠાઈમાં એલાયચી પાવડરનો ટેસ્ટ અને સુગંધ બંને ખૂબ સરસ આવે છે। હવે આપણે થોડી વાર માટે હલાવી લેશું। હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે। મેં અડધા લીંબુનો રસ લીધો છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે। થોડું પાણી એડ કરીશું। 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને તેને હલાવી લેવાનું છે અને તેને ઉકળતા દૂધમાં આપણે નાખીશું। એકી સાથે બધું પાણી એટલે કે લીંબુનો રસ નાખવાનો નથી, 2-3 ટીપા નાખીશું। 2 થી 3 ટીપા નાખીને તેને થોડી વાર માટે હલાવી લેશું। થોડી વાર માટે તેને હલાવી લેવાનું છે। થોડી વાર માટે હલાવી લેશું। ફરીથી તેમાં આપણે 3 થી 4 ટીપા લીંબુના રસના નાખીશું અને ફરીથી દૂધને ઉકાળી લેશું। ધીમે ધીમે હલાવીને ઉકાળી લેશું। મિત્રો, આમાંથી પનીર બનાવવાનું નથી, દૂધને વધારે પડતું ફાડવાનું નથી, થોડું દાણેદાર થાય એટલું જ ફાડવાનું છે। થોડી વાર માટે આપણે હલાવી લેશું એટલે દૂધ થોડું દાણેદાર થઈ જશે। જુઓ મિત્રો, આપણું દૂધ ફાટીને સરસ દાણેદાર થઈ ગયું છે। બસ આટલું જ ફાડવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। મિલ્ક પાવડર નાખવાનો છે એટલા માટે ગેસની ફ્લેમને બંધ કરી છે। મેં 10 રૂપિયાવાળા 2 પેકેટ મિલ્ક પાવડરના લીધા છે। હવે આપણે તેને મિલ્કમાં નાખી દઈશું અને ધીમે ધીમે હલાવી લેવાનું છે। ગઠ્ઠા ન પડે તે રીતે વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે। મિલ્ક પાવડર નાખવાથી મીઠાઈનો ટેસ્ટ વધુ મિલ્કી અને રીચ બને છે અને મિશ્રણને ઘટ્ટ કરવામાં પણ મદદરૂપ થાય છે। મિલ્ક પાવડર નાખવાથી મીઠાઈ એકદમ ટેસ્ટી બને છે। હવે આપણે તેને સરસ રીતે હલાવી લેશું। જુઓ મિત્રો, એકદમ સરસ મિલ્ક પાવડર મિક્સ થઈ ગયો છે અને એક પણ ગઠ્ઠા પણ નથી રહ્યા। હવે આપણે ગેસની ફ્લેમને શરૂ કરી દઈશું। હવે ગેસની ફ્લેમને ફાસ્ટ કરીશું અને તેમાં 1 ચમચી ઘી નાખીશું અને તેને મિક્સ કરી લેશું। ઘી નાખવાથી મીઠાઈનો સરસ રીચ ટેસ્ટ આવે છે અને મીઠાઈનો સ્ટ્રક્ચર પણ એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવો બને છે। હવે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે। મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહીશું। વધારે સમય નહીં લાગે, 7 થી 8 મિનિટમાં આપણી મીઠાઈ એકદમ તૈયાર થઈ જશે। આપણે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું। મિશ્રણ ઘણું બધું ઘટ્ટ થઈ ગયું છે। હવે માત્ર 2 થી 3 મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જશે। મિત્રો, આ મીઠાઈ બનાવવી એકદમ સરળ છે। બહારની મીઠાઈ કરતાં ઘરે બનાવેલી મીઠાઈમાં ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને તેની મજા જ કંઈક અલગ હોય છે। જુઓ મિત્રો, મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ ગયું છે। આપણી મીઠાઈ એકદમ તૈયાર થઈ ગઈ છે। આથી વધારે મિશ્રણને ઘટ્ટ કરવાનું નથી અને મીઠાઈ ઠંડી થશે એટલે થોડી વધારે ઘટ્ટ થશે। ત્યારબાદ એક પ્લેટ લેવાની છે અને તેમાં ઘી નાખીને આખી પ્લેટમાં સરસ રીતે ફેલાવી દઈશું। હવે મિશ્રણને પ્લેટમાં કાઢી લેશું। મિશ્રણને ઠંડુ થવા દેવાનું નથી, તરત જ પ્લેટમાં કાઢી લેવાનું છે। હવે મિશ્રણને સરસ રીતે પ્લેટમાં ફેલાવી દઈશું। હવે મીઠાઈને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું। મેં થોડી કાજુની અને બદામની કતરણ કરીને રાખી હતી, તેનાથી ગાર્નિશ કરી લેશું। બદામની કતરણથી ગાર્નિશ કર્યા બાદ થોડી કાજુની કતરણથી ગાર્નિશ કરીશું।
આ મીઠાઈને તમે 20 મિનિટ માટે ફ્રીજમાં રાખી શકો છો અથવા તો 1.5 કલાક માટે બહાર રાખીને પણ સેટ કરી શકો છો। આપણે થોડું તાવેથાની મદદથી પ્રેસ કરી લેશું જેથી ડ્રાયફ્રૂટ સરસ રીતે સેટ થઈ જાય। આ મીઠાઈને હું 1.5 કલાક માટે બહાર રાખીને સેટ થવા દઈશ। 1.5 કલાક બાદ મીઠાઈ સરસ સેટ થઈ ગઈ છે। હવે આપણે તેના પીસ પાડી લેશું। જો મિત્રો પીસ પાડતા તમે જોઈ શકો છો કે મીઠાઈ કેટલી સરસ રીતે બની છે। તમે તમારી પસંદગી મુજબ કોઈ પણ આકારમાં પીસ પાડી શકો છો। જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।